શું છે ને એનો ઇફેક્ટ નાગ ભૈરવીની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એને બે ત્રણ નમૂના બનાવું. आधी रात को ये दुनिया वाले जब ख्वाबों में ऐसे में मोहब्बत के रोगी यादों के चिराग जलाते हैं करते हैं मोहब्बत. आधी रात को जब ये दुनिया वाले सो जाते हैं ऐसे में मोहब्बत के रोगी यादों के चिराग जलाते. અમુક જીવ દુનિયાની અંદર એવા હોય છે કે રાત્રિના સમયે જાગે છે. મારું એક સંશોધન છે, અમુક જીવ એવા હોય છે, બે ચાર તમને ગણાવો. એમાં જે વોચમેનની નોકરી કરતા હોય ને એ રાતના જાગતા હોય. એને કેની ડ્યુટી હોય રાતના જાગવાની. વોચમેન છું. એને ખબર હોય જે રાત્રિના વોચમેનની નોકરી કરતો હોય એને આખી રાત જાગવું પડે. 100%. પછી બીજા નંબરમાં પોલીસવાળા જે રાતના નાઇટ ડ્યુટી કરતા હોય એને જાગવું. પછી જલ્દીના કૂતરા હા એને આખી રાત જાગવી પડે. એ તો આપણે બધા જાગીએ છે ને એટલે એને બીજું બતાવે છે આરામ કરવાનો. પછી ત્રીજી વસ્તુ આપણા હિન્દુસ્તાનની સરહદ ઉપર જે જવાનો એને આખી રાત આંખનો પલકારો માર્યા વગર મીટ માંડીને બેસી રહે છે ને સરહદ ઉપર, ત્યારે આપણે બધા આનંદ કરી શકીએ. પછી એનાથી આગળ જઈએ તો ઉલ્લુ નામનું પક્ષી આવે છે, વળની અંદર હવે તાળીઓ પાડતા ગોળ અને એને ઉલ્લુ પણ કહેવાય. રાતના જાગે તો ઉલ્લુ જ કહેવાય. એટલે પછી એક કલાકાર હોય ને એ પણ આખી રાત જાગતા. અમારો પ્રોગ્રામ ના હોય તો વસંતભાઈ પૂછો રાતના 3 વાગ્યાનો ઓર્ડર દેખાય. કારણ કે નીંદર આવતી ન હોય એટલે કોકને બેથી મારતા હોય, થોપતો જગાડી બરોબર. એટલે કલાકાર એક જાગે. પછી એક સાચો પ્રેમી હૃદય હોય ને, એને પ્રેમ થઈ ગયો સાચો, એને નીંદર ન આવે. શું કરતી હશે? आँख मिलावी शमणा का विसराय छे. ઘાયલ હૃદય હોય છે એ પણ જાગે. પછી કોઈ સૂફી સંત હોય જે સમાજનું કલ્યાણ કરવા માટે પ્રભુની સામે તું ઈ નામ આખી રાત જાગે. આવા તો ઘણા બધા જીવ છે, પણ છેલ્લે એક વાત કરી દઉં કે આપણા હિન્દુસ્તાન મુંબઈની અંદર બોલિવૂડ અને એના અમિતાભ બચ્ચન જીગદી છે આપણે કહીશું, એ પણ આખી રાત જાગે. એ જાગે હો ખરેખર છે. એ લોકોના નામ નહીં લેવાના. એ જાગે બાપુ, પણ એનો પ્રૂફ છે એટલે હાથમાં આવે. અચ્છા સસોતરી કરેલું. એનું પ્રૂફ આપું તમને. અંધેરી રાતો મેં सुनसान राहों पर एक मसीहा निकलता है, उसे लोग शहंशाह कहते हैं. આવા જીવો રાત્રિના જાગે છે. આ બધી મહેનત ખરેખર આજ તો હું એટલો થાકેલો છું, અવાજ થોડો અંદરથી તકલીફ પડે છે. ના ના મેં હમણાં ભાઈને કીધું ભેગા બેઠો ને ઊંચા સુરનું કાંઈ લેવું નથી, મધ્યમ ગાયકીના બે ચાર ભજન કરી ભેરવી કરી નાખી, ઊંચું ના ગાતા અવાજ થાક્યો. કારણ કે 4-5 દિવસથી વિચાર કર્યા ટ્રાવેલિંગ એટલે પણ મહેનત કરવાનું મન શું કામ થાય? हम रहेंगे न मोहब्बत रहेगी, पीछे दास्तां अपनी दुनिया कहेगी. विचार करो, कानदास बापू
હા. અને નારાયણ બાપુ આજે દેહ રૂપી કદાચ હયાત નથી તોય આપણે એની યાદી કરવી પડે કારણ કે એને મોજ એવી કરાય છે એને મહેનત એવી કરી ઘણા આવી નીકળી ગયા એમાં પણ કોઈની યાદી નથી થતી તો એ બે બિરલા સંત પુરુષની હજી યાદી કરવી પડે એટલે મહેનત એટલા માટે કરવી પડે તમે બધા પ્રેમ અને ભાવથી સાંભળો છો તો શું કહેવાનું મન થાય ખબર बैठ मेरे पास तुझे देखता रहो बैठ मेरे पास बैठ मेरे पास तुझे देखता रहो तू कुछ कहे ना मैं कुछ कहूँ तू कुछ कहे ना मैं कुछ कहूँ बैठ मेरे पास तुझे देखता रहूं अरे आ राग भैरवी ની અંદર ફિલ્મ ની અંદર એક ગીત લીધું છે इसी नज़र को तेरा इंतजार कहा हो तुम के दिल बेकरार आज भी है ओ इसी नज़र को तेरा इंतजार आज भी है तो मैं नजर से पी रहा हूँ मैं नजर से पी रहा हूँ ये शमा बदल जाए मैं नजर से पी रहा हूँ